हेलो फ्रेंड्स, चैप्टर नंबर 2 वार्षिक हिसाब આપણે ચાલી રહ્યા છે, જેની અંદર આજે ફરીથી નવા દાખલા સાથે આપણે મળી રહ્યા છીએ, જેની અંદર ટેક્સ્ટ બુકમાં દાખલા નંબર તમને આપવામાં આવ્યો છે મન અને મોહન. દાખલા નંબર 17 છે. સૌપ્રથમ દાખલાની રકમ એટલે કે કાચું સરવૈયું જોઈ અને કયા પ્રકારના ફોર્મ દોરવામાં આવે છે પહેલું એ ડિસાઈડ કરવું પડે. વિદ્યાર્થી ઉતાવળમાં મન ફાવે તેવા ફોર્મ દોરીને દાખલા ગણવા માંડે અને પછી ખબર પડે કે આ ફોર્મ દોરેલું નથી. અગાઉ સમજાવેલી બે પદ્ધતિ છે. પહેલું તો તમને હેડિંગની અંદર કીધું હોય કે આટલા ફોર્મ દોરો, અથવા સેકન્ડ કાચું સરવૈયું જુઓ. ફરીથી મગજમાં ક્લિયર કરજો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું અને પાકું સરવૈયું, આ 4 ફોર્મ તો ફિક્સ જ છે, નો ચેન્જ. પણ ચેન્જ છે માત્ર આ એક ખાતાની અંદર, જે ચેપ્ટર નંબર 1 અને 2માં ઘણી બધી વખત આપણે જોઈ ગયા છીએ કે મૂડી ખાતું કરવું કે ચાલુ ખાતું કરવું. તો એક સિમ્પલ ટ્રીક તમને આપી દઉં. તમારા કાચા સરવૈયાની અંદર ભાગીદારની બાકી ચાલુ ખાતાની આપી હોય ત્યારે ફરજિયાતપણે ચાલુ ખાતા દોરવા પડે. મૂડી ખાતા તમારા સ્થિર થઈ જાય, જેનો મતલબ મૂડી દેવા બાજુ મન અને મોહનની માત્ર તમે મૂડી લખો એટલે ત્યાં આગળ કમ્પ્લીટ. ક્લિયર? અગાઉ પણ આપણે 1 માર્કનો એસક્યુ ને એમસીક્યુ જોયો હતો, અને આ વખતે બોર્ડમાં પૂછવાની શક્યતા છે કે મૂડી ખાતા અને ચાલુ ખાતાની બાકીઓ કઈ કઈ. તો મૂડી ખાતાની ઓલવેઝ જમા બાકી હોય. જો અહીંયા મૂડી ખાતા હોય તો અહીંયા બાકી આગળ લઈ ગયા આવશે, અને મૂડી દેવા પણ જમા બાકી જ કહેવાય છે. જ્યારે ચાલુ ખાતાની નિયમ પ્રમાણે બંને બાકીઓ હોય. બંને બાકીનો મતલબ ઉધાર પણ હોય અને જમા પણ હોય, જેનો મતલબ કાં તો ભાગીદારે પૈસા દેવાના હોય અને કાં તો ભાગીદારે પૈસા લેવાના હોય. એ આપણે જજમેન્ટ ન લઈ શકીએ. રકમમાં આપ્યું હોય એ મુજબ જોઈને ગુજરાતીમાં લખવાનું. સપોઝ એક ભાગીદારની ઉધાર બાકી આપ્યું હોય તો ઉધાર બાજુ લખશું, એક ભાગીદારની જમા બાકી આપી હોય તો જમા બાજુ લખશું, 2 ભાગીદારની જમા બાકી આપી હોય તો જમા લખશું. પણ 2 ભાગીદારની ઉધાર 0.01% પણ ન આવે. ક્લિયર છે? તો આ પ્રમાણે સૌથી પહેલા ફોર્મ ડિસાઈડ થાય. જેવી આપણી સામે રકમ આવે એટલે આખા કાચા સરવૈયા ઉપર નજર ફરી જાય તો તમે જો લાસ્ટમાં તમને આપ્યું છે ચાલુ ખાતા મન અને મોહન. ઇટ મીન્સ મૂડી ખાતા સ્થિર, અને અહીંયા આગળ કયું ખાતું આવશે? ચાલુ ખાતું. ફોર્મ બાબતે ક્લિયર દરેક? ઓકે, નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા મૂડીની જમા બાકી દર્શાવી દઈએ, 2,80,000 અને 2,20,000. બરોબર? બંનેનો ટોટલ બોલી શકો છો 5 લાખ. એટલે હવે મૂડી દર્શાવી દીધી, મૂડી ખાતા સ્થિર થઈ ગયા. હવે મૂડી ખાતામાં કાંઈ પણ અસર નહીં આવે, પણ નિયમ તો બંને ખાતાનો સેમ જ છે. આપણે અગાઉ પણ જોયેલું છે તે મુજબ ભાગીદારની બધી જ આવક જમા થશે અને ભાગીદારના બધા જ ખર્ચા ઉધાર. ક્લિયર? સૌથી પહેલા હું ખાતું સ્ટાર્ટ કરવા મારે બાકી જોઈશે. લાસ્ટમાં જો બાકી આપી છે મનની 8,000 અને મોહનની જમા બાકી 12,000. બરોબર? તો સૌથી પહેલા લખું 1/4/2016 બાકી આગળ લાવ્યા. બિલકુલ ઉતાવળ કરવાની નથી. પહેલો ભાગીદાર મન ઉધાર બાકી આપી છે, રકમમાં ખાસ જોજો. તો મનના ખાનામાં ઉધાર 8,000, મોહનમાં ડેશ. મોહનની કઈ બાકી આપી છે? જમા. તો હું જમા બાજુ જાઉં, શરૂઆતની તારીખ, બાકી આગળ લાવ્યા અને મોહનના ખાનામાં જમા બાકી કેટલી? 12,000. ક્લિયર દરેકને? નેક્સ્ટ. હવે આપણી સિસ્ટમ દાખલો ગણવાની એવી છે કે સૌથી પહેલું હવાલાઓની અસરો આપશું, ત્યારબાદ ગુપ્તવાલીની અસર આપશું અને ત્યારબાદ કાચા સરવૈયાની છૂટી અસરો. ક્લિયર દરેકને? હવાલા નંબર 1. હેડિંગની અંદર ફરીથી રિપીટ કરું, મન અને મોહન 1:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નીચે દર્શાવેલા કાચા સરવૈયા અને હવાલા પરથી 31/3/2017 રોજ પૂરા થતા વાર્ષિક હિસાબો તૈયાર કરો.
હવાલો પહેલો, આખર માલનો સ્ટોક 80,000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે. આખર સ્ટોકનો રૂલ્સ છે ક્યારેય પણ વધુ કિંમત ધ્યાનમાં ન લેવાય, ઓછી કિંમત ધ્યાનમાં લેવાય. ને લગભગ 1 લાખ વિદ્યાર્થીએ 1% બાદ કરતા બધાના મનમાં ખ્યાલ આવી ગયો છે કે ઓછી કિંમત ધ્યાનમાં લઈને વધુ નહીં. ને પ્રેક્ટિકલ તમે અહીંયા આગળ 80,000 આખર સ્ટોકથી અસર આપો. એની પાછળનો નિયમ શું છે? કોઈને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે શું કામ વધુ કિંમત નહીં? આપણને તો આપણા શિક્ષકોએ કીધું કે વધુ હોય કોઈ ધ્યાનમાં નહીં લેવાની, ઓછી કિંમત મૂકી દેવાની, આપણું કામ પૂરું, ને 1 માર્ક્સ પણ મળી ગયો. પણ ત્યાં આગળ પ્રેક્ટિકલ નિયમ એવો છે કે સપોઝ હું માર્કર પેનનો બિઝનેસ કરું છું અને આ 2 માર્કર પેનનો સ્ટોક મારી પાસે વધ્યો છે, તો આ 2 માર્કર પેન ઇન ફ્યુચર વધુ કિંમતમાં વેચાશે, પૂરી શક્યતા છે, પણ ક્યારેય હું નફાને ધ્યાનમાં નથી લેતો. પણ હું એવું વિચારું છું આ 1 માર્કર પેન 50 રૂપિયાની આવે છે, આ બીજી પણ 50 રૂપિયાની, 100 રૂપિયાની છે, એના 99 થવા જોઈએ નહીં. 99 થશે ને તો હું અથવા તમે 500 જણને એમ કહેશું કે યાર 1 રૂપિયો ઓછો આવ્યો, 1 રૂપિયો ઓછો આવ્યો. પણ કોઈ દી 101 આવ્યા હોય તો એક જણને એમ નથી કહેતા કે 1 રૂપિયાનો નફો થયો. ક્લિયર છે? તો એકાઉન્ટની પરિભાષામાં એવું કહેવાય કે કોઈ પણ સ્ટોક પર ભવિષ્યમાં થનાર નફાને બિઝનેસ ધ્યાનમાં લેતી નથી, માત્ર કોને ધ્યાનમાં લે છે? નુકસાનને ધ્યાનમાં લેવામાં આવે. એટલે પહેલું, વર્ષના અંતે વધતો સ્ટોક છે એટલે વેપાર ખાતાની જમા બાજુ આવશે. આખર સ્ટોક 80,000 વધુ કીધું છે એટલે ગણતરી જ નહીં કરવાની, કારણ કે એડ કરો એટલે કિંમત કેવી થાય? વધી જ જાય. વધી જાય એટલે આપણે એને ધ્યાનમાં લેતા નથી. સેકન્ડ, આપણી મિલકત છે એટલે મિલકત લેના બાજુ બીજી અસર આવે. આખર સ્ટોક 80,000. ક્લિયર? ઓકે. સેકન્ડ વાલો, યંત્રો અને મકાન પર 10% લેખે ઘસારો ગણો. હવે ઉપર જુઓ, તમને કાચા સરવૈયાની અંદર 2 યંત્ર આપ્યા છે. સ્વાભાવિક છે, એક જણને જમણવારમાં કીધું હોય તો એક મુજબ જ ચાંદલો થાય, 2 ને કીધું હોય તો 2, અને સર્વોને કીધું હોય તો સર્વો મુજબ. તો અહીંયા 2 મશીનરી છે તો ઘસારા કેટલા ગણાશે? 2. સ્વાભાવિક છે, આન્સર આપી શકો છો, એમાં કોઈ વાંધો નથી. સૌથી પહેલું યંત્રો આપ્યા છે 1.5 લાખ, એની જ નીચે જુઓ ઓફિસના યંત્રની ખરીદી આપી છે તમને 40,000. બંને એડ કરી દેશું. યંત્રો આપણી શું કહેવાશે? મિલકત. સરસ. તો મિલકત લેના બાજુ પહેલી અસર હું લખું છું યંત્રો. તમને આપેલા છે 1,50,000. ત્યારબાદ હું એમાં લખું છું પ્લસ, આ વર્ષે આપણે ખરીદી કરી એટલે એને વધારો કહેવાય. વધારો કેટલો થયો? 40,000. એટલે ટોટલ યંત્રો આપણી પાસે કેટલા થઈ ગયા? 1,90,000. હવે હવાલામાં કીધું છે યંત્ર પર 10% ઘસારો ગણો, તો 1,90,000ના 10% દરેક જણ ગણશે. માઇનસ ઘસારો 19,000. ગણતરી ન કરાય, 1 વિન્ડો કાઢી લ્યો એટલે ઘસારો થઈ જશે. 1,90,000માંથી 19,000 બાદ કરો, 1,71,000. ઘણા અહીંયા શોમાં નથી આવ્યા અને બેઠા નથી, કેલ્ક્યુલેટર પિતાશ્રી અપાયું હોય તો ગણતરી કરી શકો, ને પણ ઘરે પડ્યું હોય તો કોઈ વાંધો નથી. હવે તમને આગળ કીધું છે મકાન પર 10% ઘસારો. ચાલો કાચા શ્રેણીમાં મકાનની કિંમત શોધો. 2,50,000 આપ્યું છે મકાન. મિલકત લેના બાજુ મકાન 2,50,000 રૂપિયા અંદર, માઇનસ ઘસારો 10% કરીએ એટલે કેટલો થશે? 25,000. ક્લિયર? 2,50,000માંથી 25,000 રૂપિયા બાદ કરો એટલે આવશે 2,25,000. ચાલો, બંને મિલકત પર ઘસારો ગણાઈ ગયો એટલે આપણે એની બાદબાકી કરી. બોલો, આપું છું. હવે બંને મિલકત ઉપરના ઘસારાની બીજી અસર. ઘણાને એવી ટેવ હોય, પહેલી અસર યંત્રની અહીંયા આપે, તરત બીજી અસર અહીંયા આપે, પછી મકાનની બીજી અસર ત્યાં આપે ને તરત અહીંયા આપે. હું 2 એક સાથે આપું છું. બરોબર? ઘસારો આપણો શું કહેવાશે? ખર્ચ કે નુકસાન. ખર્ચ કે નુકસાન એટલે બીજી અસર. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ
यंत्र पर घसारो केटलो गण्यो तो त्यां आगळ जोई शको छो 19,000 रूपिया घसारो बोलू छूं। अने बीजू मिलकत छे मकान, मकान पर घसारो केटलो गण्यो तो 25,000 थई गयुं भाई। तो आ रीतथी मिलकत पर घसारो गणाय। लगभग 99% आ हवालो हशे। पछी एक मिलकत होय, बे होय अथवा तो 3 पण होय, कांई पद्धतिमां फेर पड़तो नथी। त्रीजो हवालो 10,000 नो एक देवादार नादार जाहिर थयो। तेना रिसीवर तरफथी सूचना मळी के तेमनी पासेथी आखरी डिविडंड पेटे 50% रकम मळशे अने गालखाद अनामत 5% गणो। पहलू हवालानी अंदर धोरण 11 ना पायानुं नॉलेज होय तो सरळ छे। घणाने तो शब्द उपरथी थयुं के आ तो बधुं नवुं छे, आमां कांई आपणने फेर न पड़े, पण साव इजी छे। जो तमने ख्याल होय तो देवादारना मुख्य 2 प्रकार छे। एक कयो देवादार? सद्धर। अने एक देवादार कयो? नादार। बंनेनी पहेला व्याख्या क्लियर करीए के जे व्यक्ति पासेथी लेणुं होय ने आपणने संपूर्णपणे मळी जवा पात्र होय, कोई चिंता नथी, तो ए बधा देवादार कया? सद्धर। जेम के आपणे आपણા फ्रेंड्सने 100 રૂપિયા 500 રૂપિયા 1000 રૂપિયા આપીએ, પાછા આવવાની આપણને કોઈ ચિંતા નથી, આપી જ દેવાનો છે। પણ અમુક ફ્રેન્ડ્સ એવા છે કે જમવા જઈએ, સમોસું ખાવા જઈએ, 5 રૂપિયા કોઈ દી કાઢે જ નહીં, તો એ પાછું કદાચ આમાં આવી શકે। પણ જેનું દેવ મિલકત કરતા દેવાનું પ્રમાણ કેવું થાય? વધી જાય। એની અંગત મિલકત સંપૂર્ણ વેચી દે છતાં પણ દેવું પૂરું નથી થવાનું, તો એ દેવાદાર કયો છે? નાદાર। હવે પેલા કાચા શ્રવ્યમાં જુઓ આપણી પાસે દેવાદારો કેટલા છે। ઘણા એમ કહેશે આપેલા નથી। ગ્રાહકો અને વેપારીઓ એનું બીજું નામ છે, બરોબર? એટલે ગ્રાહકો એટલે દેવાદાર થાય। ઉધાર બાકી એની હંમેશા હોય। કેટલી આપેલી છે? 25,000 રૂપિયા। ક્લિયર થાય છે? હવે પહેલું शॉर्ट ट्रिक शीखवाड़ू। देवादारनो हवालो करता पहला नीचे कोई हवाला होय तो चेक करी लेवा। वेचाण के वेचाण परतनो हवालो पहला सेट करवो पड़े। शुं काम? वेचाण नो नोंध्यो तो वेचाण नोंधीए तो देवादार शुं थाय? वधु थई जाय। खोटुं वेचाण नोंध्यो तो बाद करीए तो बीजी असरमां देवादार शुं थाय? बाद। आनो कम्पलसरी रूल्स छे। આપણે ત્રીજો હવાલો કરીએ છીએ તો નીચે ચેક કરી લેવાનું વેચાણ કે વેચાણ પરતનો હવાલો હોય તેને સૌથી પહેલા સેટ કરવો પડે। કહેવાનો મતલબ એ હવાલો પહેલા કરવો પડશે, પછી ગાલખાદ અનામત બાદ થાય। પહેલા આટલું ક્લિયર? હજી આ હવાલો મેં સ્ટાર્ટ પણ કર્યો નથી। લાસ્ટ હવાલો જુઓ। રૂપિયા 2,000નો માલ વેચાણ પરત નોંધવાનો રહી ગયો છે। कोकने माल वेच्यो तो परत आव्यो तो आपणे बुकमां नोंध करवी पड़े के माल परत आव्यो, एना एटला पैसा ओछा लेवाना, आपणे भूली गया, चालशे नहीं? तो माइनस करवू पड़शे। सिम्पल रूल्स। वेचाण परत माइनस थाय। माल आव्यो तो पण आपणे माइनस कर्युं नथी तो माइनस करवू पड़शे। एटले हूँ पहेला हवाला 3 पहेला कया हवालानी असर आपूं छुं? हवाला नंबर 5। काचा श्रेणीमां पहेला वेचाण शोधो કેટલું આપેલું છે। વેચાણની જમા બાકી હોય એટલે ખરીદી ઉધાર 80,000 આપી છે, વેચાણ જમા બાજુ આપ્યું 1,20,000। વેચાણ ક્યાં આવશે? ધંધામાંથી માલ જાય તે જમા, વેપાર ખાતાની જમા બાજુ કેટલી રકમ? 1,20,000। હવે સાંભળજો, નિયમ પ્રમાણે આ વેચાણ પરત પહેલું આવે એ કાચા શ્રેયાનું હોય, બરોબર ને? કાચા શ્રેયામાં જો વેચાણ પરત આપ્યું છે ને આવા હવાલામાં આપ્યું જ હોય, કારણ કે તમે ભૂલ કરો, આઈસ્ક્રીમ 1 વાર ખાઈએ, 2 વાર ખાઈએ કે 3 વાર ખાઈએ કાંઈ ફેર ન પડે, પણ ખાતી વખતે આપણી સાથેની વ્યક્તિ બદલાઈ જવી જોવે। સમજાણું? એમ અહીંયા વેચાણ પરત 1 વાર આપ્યું છે, 2 વાર આપ્યું કે 3 વાર આપ્યું છે, એનાથી કોઈ નિયમ નહીં બદલાય। નિયમ પ્રમાણે તો એ શું થાય? માઇનસ થાય ને।
આપણે માલ વેચ્યો તો એની સામે પરત આવે તો એનું માઇનસ કરવું પડે. જો કાચા શ્રેયમાં વેચાણ પરત આપ્યું છે, મન તો ક્યાંય ન દેખાણું, માલ પરત બીજું નામ છે, બરોબર. હવે વેચાણ ગઈકાલે વાત થઈ જમા હોય તો વેચાણ પરત હંમેશા ઉધાર. ઉધારમાં કેટલા છે? 16,000. એટલે હું અહીંથી માઇનસ કરું છું 16,000, એટલે 1,04,000. હવે હું માઇનસ કરું છું વેચાણ પરત હવાલાનું, જે હવાલા નંબર કેટલામો છે? 5. કેટલા રૂપિયા નથી નોંધ્યા? 2,000. એટલે માઇનસ કેટલા કરું? 2,000. 12 કેટલા આવશે? 1,02,000. ક્લિયર? હવે નિયમ પ્રમાણે તમે લોકોએ મને માલ પરત કર્યો હોય તો તમારું લેણું શું થાય? ઘટે ને. પહેલાં મારે તમારી આગળથી 1,04,000 લેવાના હતા, તમે 2,000નો માલ મને પરત કરી દીધો, તો હવે તમારી પાસેથી મારે કેટલા લેવાના? 1,02,000. એટલે લેણું પણ શું થયું? ઘટ્યું. ને આટલું બધું ડીપમાં ખબર ન પડે તો સિમ્પલ યાદ રાખવાનું, વેચાણમાંથી માઇનસ થાય તો બીજી અસર હંમેશા દેવાદારમાંથી માઇનસ. વેચાણમાં પ્લસ થાય તો હંમેશા આ ચારેય અસર સેમ ખરીદીની. ખરીદીમાં કંઈ પ્લસ થયું તો શેમાં જશે? લેણદારમાં પ્લસ. ખરીદીમાં કંઈ માઇનસ થયું, એક સાથે તમને 8 હવાલા આવડે. ફરીથી રિપીટ કરું, ખરીદીમાં કંઈ નોંધવાનું રહી ગયું હોય તો ખરીદીમાં પ્લસ એક અસર, તેની સામે લેણદારમાં પ્લસ બીજી અસર. ભૂલથી ખરીદીમાં નોંધી દીધું તો ખરીદીમાંથી માઇનસ, તો એની સામે લેણદારમાંથી પણ માઇનસ. એ જ સેમ ફોર્મ્યુલા વેચાણમાં. ને બીજું કહું, આ એકાઉન્ટમાં સૌથી અઘરું આ કે જ આગળ MBA CS કરો તાના કરતાં ઇઝી છે. વેચાણમાંથી માઇનસ, ભૂલથી વેચાણ વધી ગયું હોય, એક મીંડું વધી ગયું, કોઈ ફિગર વધી ગયો તો વેચાણમાંથી માઇનસ કરીએ તો દેવાદારમાંથી પણ શું થશે? માઇનસ. અને વેચાણમાં કંઈ ભૂલ કરી તો એમાં પ્લસ થાય તો ટુ બી ક્લિયર. હવે થોડીક અઘરી પરિભાષામાં બોલું છું. આ જ્યારે મેં માલ વેચ્યો હોય એક્શન સાથે, જ્યારે મેં માલ વેચ્યો હોય ત્યારે એની આગળથી મારું લેણું થાય. જો લેણું ભૂલથી વધુ નોંધ્યું હોય તો મારે વેચાણમાંથી પણ બાદ થાય ને મારું લેણું પણ ઓછું થાય. પરંતુ જો મેં વેચાણમાં ભૂલ કરી છે અથવા નોંધ્યું નથી તો મારે વેચાણ વધે, સાથોસાથ મારું લેણું પણ વધે. સેમ થિંગ ખરીદીમાં પણ થાય. ખરીદી નોંધી ન હોય તો ખરીદીમાં નોંધું તો મારે પૈસા દેવાના, દેવું વધે. અને ભૂલ કરી હોય તો ખરીદીમાંથી માઇનસ તો મારું દેવું પણ માઇનસ. આ પરિભાષા એકાઉન્ટની. ક્લિયર? હવે મેં અહીંયા આગળ વેચાણમાંથી માઇનસ કર્યું એટલે મારું લેણું શું થયું? ઘટ્યું. એટલે દેવાદારમાંથી બીજી અસર શું થશે? માઇનસ. ચલો, દેવાદાર આપણે ગોત્યા હતા, કેટલા હતા? 16,000. મળ્યા કે ખોવાઈ ગયા? હા, માઇનસ, હા સોરી 25,000 માઇનસ વેચાણ પરત 2,000 એટલે કેટલા થઈ ગયા? 23. હવે દરેક જણ મને આન્સર આપજો, હું આ કરું છું એ સાચું કે ખોટું? દેવાદાર તો 25,000 હતા, મેં કેમ 23,000 કરી નાખ્યા? કારણ કે માઇનસ થયા. હવે આ દાખલો ચેક કરવો સાવ ઇઝી, અહીંથી જ સીધું ખોટું પડે. હવે બધી ગણતરી જો તમે 25,000ના દેવાદાર ઉપર સદ્ધર નાદરની કરો, કોઈ પણ આગળની ગણતરી ખોટી, કારણ કે હકીકતે દેવાદાર કેટલા છે? 23. આટલું પહેલાં ક્લિયર દરેક જણને? ઓકે. હવે હવાલા નંબર 3ની વાત. 3 હવાલાની અંદર તમને કીધું છે, પહેલું તો દેવાદારના 2 પ્રકાર પડે છે, એક સદ્ધર અને બીજો નાદાર. એકાઉન્ટનો સૂક્ષ્મ નિયમ એવો કે છે, સદ્ધર દેવાદાર ઉપર હંમેશા ઘાલખાદ અનામત ગણાય અને નાદાર ઉપર હંમેશા ઘાલખાદ ગણાય. સાદી પરિભાષામાં વાત કરું, મારે તમારી આગળથી 25,000 રૂપિયા લેવાના હોય અને તમે એમ કહો કે પૈસા નથી, હવે શું કરવું છે? તો પહેલાં માથાકૂટ થાય, પણ અહીંયા કોઈ પ્રશ્ન નથી, કેસ થાય. તો કેસમાં તમે એવું રજૂ કર્યું કે મારી આગળ કોઈ અંગત મિલકત પણ નથી, પણ સેટલમેન્ટ કરવા હું 25,000માંથી 10 આપી શકું છું, બાકી કાંઈ નહીં. તો આપણે ઓલી કહેવત છે, નહીં મામા કરતાં કાણો મામો હારો. 25 હાવ જતા હતા એની બદલે 10 આવ્યા એ સારું.
બરોબર. પણ આ બધી જ પ્રોસેસ થાય કોર્ટ થ્રુ. હવાલો ફરીથી શબ્દ ઉપર ધ્યાન આપજો. 10,000નો એક દેવાદાર નાદાર જાહેર થયો. એટલે આપણે 10,000 રૂપિયા જેની પાસેથી લેવાના હતા એ નાદાર જાહેર થઈ ગયો. એટલે કોર્ટે કહી દીધું એ વ્યક્તિ આગળ કોઈ પૈસા માંગવા જવાનું નથી, એની આગળ પૈસા નથી, અંગત મિલકત વેચી દે તો પણ દેવું ભરપાઈ થઈ શકે એમ નથી. તો શું કરવું? તો કોર્ટ પણ મિડલ રસ્તો કાઢે. આગળ તેના રિસીવર તરફથી સૂચના મળી. એસપીમાં ઘણી વાર શબ્દ આવી ગયો છે. રિસીવર ઇટ મીન્સ જે નાદાર થયેલો વ્યક્તિ હોય એના વતી કોર્ટ એક વ્યક્તિ નિમણૂક કરે જેની તમામ મિલકત, દેવું અને ચૂકવણીનું ધ્યાન રાખે. એ વ્યક્તિનું નામ શું કહેવાય? રિસીવર. સપોઝ હું રિસીવર છું, કોર્ટે મને રિસીવર નિમ્યો. હવે દેવાદારને કોઈ નહીં મળવાનું. કોને મળવાનું? મને. એટલે તમે આવ્યા અને તમે કીધું મારા 10,000 બાકી છે. ઓકે, સેટલમેન્ટ શું થશે? આગળ વાંચો. તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. હવે મને ગુજરાતીમાં આન્સર આપજો, વિચારીને હવાલો આમનામ ક્લિયર થશે. તમારે મારી પાસે 10,000 રૂપિયા લેવાના હોય, 50% એટલે અડધા. હું તમને 5,000 રૂપિયા આપું તો તમે તમારા મિત્રને, સગા સંબંધીને કે માર્કેટમાં એવું કહો ને કે મને તો 5,000 મળી ગયા, હવે ચિંતા નથી. તમે એવું બોલશો તો તમે શું બોલશો? ઓછા આવ્યા એ શું કહેવાય? ઘાલખાદ કહેવાય. બરોબર. એટલે 10,000 સામે એના રિસીવરે તમને કેટલા આપ્યા? ખાલી અડધા, 50%. તો 5,000. 30% તો રકમના 30%, 20% તો 20%, 80% તો 80%. મળ્યા એ ધ્યાનમાં નથી લેવાતું. નથી મળ્યા એ એકાઉન્ટની પરિભાષામાં શું કહેવાય? ઘાલખાદ. એટલે અહીંયા આગળ લખવામાં આવશે માઇનસ ઘાલખાદ 5,000. કેટલા આવશે? 18,000. ક્લિયર? હવે સેકન્ડ સ્ટેજમાં અહીંયા આગળ ગણાશે માઇનસ ઘાલખાદ અનામત. અત્યાર સુધીનો રૂલ્સ એવો હતો, ઘાલખાદ પછી બાદ કર્યા પછી જે રકમ હોય એના 5% કરો એટલે અનામત આવી જાય. 99%માં એ જ આવે જ્યારે સદ્ધર નાદાર અલગ હોય ત્યારે ન આવે. હવે બુદ્ધિ દોડાવજો. મેં નાદારમાં ઘાલખાદ લખી તો હવે મારે સદ્ધરની ગણતરી કરવાની ને. હવે હું ખાલી લખું છું, તમે મને આન્સર આપજો. 23,000ના દેવાદાર, એમાંથી નાદાર કેટલા થઈ ગયા? એટલે એનું કામ પૂરું થઈ ગયું. વધ્યા કેટલા? 13. તો એ 13 શું કહેવાય? સદ્ધર. તો હવે સદ્ધર ઉપર શું કરવાનું? ગણતરી. કેટલા ટકા? 5%. 13,000ના 5%. બરોબર. 13,000ના 5% 650 રૂપિયા આવશે. યસ, 13,000ના 5%. ફરીથી રિપીટ. દેવાદારમાંથી નિયમ છે ઘાલખાદ અનામત, વટાવ અનામત ક્રમશઃ જ ગણાય. હું 99% બોલ્યો એમ જ આવે. આ એક જ અપવાદરૂપ હવાલો છે જ્યારે સદ્ધર નાદાર આપ્યું હોય ત્યારે, જેની અંદર આપણી પાસેના 25,000ના દેવાદાર આવતા, એમાંથી 2,000 પરત બાદ થઈ ગયું એટલે દેવાદાર ઘટી ગયા. બધું રિપીટ પહેલેથી 23,000 થયા. 23,000માંથી નાદાર દેવાદાર 10,000 એટલે મેં એને અલગ કરી દીધા. તો 23,000માંથી હું 10,000 વયા ગયા તો વધ્યા કેટલા? 13. તો 13 કહેવાનું ન હોય, સદ્ધર જ હોય. નાદારનો હવાલો આપ્યો તો કે રિસીવરે નિયમ પ્રમાણે 50% રકમ આપવાનું કીધું તો 50% ન આપી એ આપણું શું થયું? ઘાલખાદ. તો હવે નાદાર વયો ગયો, સાદી ભાષામાં ભૂસી નાખું તો વયું ગયું. વધ્યું શું? આ. તો અહીંયા આગળ 13,000 વધ્યા એ સદ્ધર છે, જેની કોઈ ચિંતા નથી. એમાંથી જે પૈસા આવશે એ ઘાલખાદ અનામતમાં મૂકશું. એટલે 13,000ના 5% કરો એ 650 થાય. ઉતાવળથી 18,000ના 5% કરો તો ખોટું પડશે. બોલો ક્યાં? તો આ પ્રમાણે કાર્ય કરવામાં આવશે સદ્ધર અને નાદાર. હવે ઘાલખાદની પહેલી અસર, અનામતની પહેલી અસર અપાઈ ગઈ. આપણું ખર્ચ અને નુકસાન. બીજી અસર ક્યાં આવશે? નફા નુકસાન ઉધાર બાજુ. બંધારણ પહેલી 2 ઘાલખાદ, બીજી 2 ઘાલખાદ અનામત. ઉપર નીચે કઈ રકમ આવશે? કાચા શ્રવ્યાની. અને વચ્ચે બંને કઈ આવશે? હવાલાની.
હવાલાની ત્યાંથી જ સીધી મૂકી દેવાની. જો અહીંયા ગાલખાત કેટલી છે હવાલામાં 5000, એટલે અહીંયા મેં લખ્યું 5000. અનામતની આગળ કેટલું 650, એટલે મેં લખ્યું 650. કાચા શ્રેણીનું રકમમાંથી શોધશો. ગોતો ગાલખાત અનામત કેટલું છે? આપ્યું છે કાંઈ? જોજો, એનું બીજું નામ હશે ડૂબેલું લેણું ને ડૂબત નિધિ. છે પીધી? નથી. ન હોય તો કઈ ચિંતા નહીં કરવાની, બંને બાજુ ડેશ કરી દેવાનું. 5650, 5650 સીધું બા. રેડી? આ પ્રમાણે સંપૂર્ણ કાર્ય થાય. ફરીથી બેઝથી ક્લિયર કરી દઉં. દેવાદારનો હવાલો કરતા પહેલાં પછીના હવાલા ચેક કરી લેવાના. વેચાણ પરતનો હવાલો હોય તો એ પહેલાં નોંધવો પડશે. એટલે પહેલાં વેચાણ પરત બાદ કર્યું, પછી ગાલખાત અનામત ગણ્યું, સદ્ધરના આધાર અલગ હતું એટલે એની ગણતરી માત્ર કરી. ક્લિયર? હવાલા નંબર 4. બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. કાચા શ્રેણીમાં જો બેંક ઓવરડ્રાફ્ટ કેટલું આપ્યું છે. બેંક ઓવરડ્રાફ્ટ દેવું હોય, જમા બાકી હોય, તમને ન ખ્યાલ હોય તો રિપીટ કરી દઉં. હાથે કરીને રોકડ અને બેંક ભેગું જ આપ્યું હોય. એમાં ઉધાર હોય એ રોકડ સિલક કહેવાય, જમા હોય એ બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. કેટલો છે? 3000. ઓવરડ્રાફ્ટ દેવું એટલે મૂડી દેવા બાજુ લખું બેંક ઓવરડ્રાફ્ટ કેટલો? 3000 પ્લસ ચૂકવવા બાકી વ્યાજ કેટલું છે? 10% એટલે 300, ટોટલ 3300. વ્યાજ આપણે ચૂકવશું એટલે આપણો શું થયો? ખર્ચ. ખર્ચ કે નુકસાન? નફા નુકસાન ઉધાર બાજુ. ચૂકવવા બાકી વ્યાજ ખાતે 300 રૂપિયા. રેડી? આ પ્રમાણે હવાલા અહીંયા આગળ કમ્પ્લીટ થાય. 5મો હવાલો પહેલાં લઈ લીધો છે, વેચાણ પરત નહોતું એટલે બંને બાજુથી માઇનસ કર્યું. ત્યાર પછીનું સ્ટેપ, કાચા શ્રેણીમાં તારીખ અને ટકાવારી આપી હોય તો એ ગુપ્ત હવાલો કહેવામાં આવશે. જો તમને આપ્યું છે એક માલ સ્ટોક 1/4, પણ શરૂઆતની તારીખ હોય તો એ કયો સ્ટોક કહેવાય? શરૂ સ્ટોક. અને 31/3 આપી હોય તો એ આખરની તારીખ છે તો કયો સ્ટોક કહેવાય? આખર સ્ટોક. ત્યારબાદ 8%ની સરકારી જામીનગીરીમાં શું આપ્યું છે? રોકાણ. આપણે કોઈ ગવર્મેન્ટ ફેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. રોકાણ આપણી બધી મિલકત. એટલે પહેલું ક્યાં આવશે? મિલકત. લેણા બાજુ 8%ના રોકાણો કેટલા છે? 30000. હવે એની ઉપર તારીખ નથી એટલે વાર્ષિક મળવા બાકી વ્યાજ 30000ના 8% કરો. 2400 રૂપિયા થશે. ટોટલ 32400. કોઈ પણ વ્યાજ આપણને મળવાનું હોય તો આપણું લેણું થાય. હું કોઈ ચિંતા કરવામાં તમારા રિસેપ્શનમાં 1000 ને 1 ચાંદલો કરીશ તો રિસેપ્શનમાં ઊભા મંજો હા 1000 આવ્યા પણ મળવા બાકી. ઉપર ચડું તો સ્ટેજ ઉપર આવીને વિશ કરું તો કવર દેવાનું. ક્લિયર? કોઈ પણ મળવાનું બાકી આપણું શું કહેવાશે? લેણું. લેણું અથવા આવક. નફા નુકસાન જમા. મળવા બાકી રોકાણ પર વ્યાજ કેટલું છે? 2400. ક્લિયર? હવે અહીંયા આગળ તમામ હવાલાઓની અસર કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી આપણે સ્ટાર્ટ કરશું છૂટી અસર, જે કાચા શ્રેણીમાં આપેલી વિગત હોય તેની. હવાલાઓની અસર આપ્યા પછીનું સ્ટેપ, કાચા શ્રેણીને સૌ પ્રથમ પહેલેથી ક્રમમાં એક વિગત જોવાની અને દરેકની એક અસર હોય. ફરીથી રિપીટ કરો. પહેલાં આપણે હવાલાઓ જોઈ લીધા જેની 2 કે તેથી વધુ અસર. પછી કાચા શ્રેણીમાં આપેલા કોઈ ગુપ્ત હવાલા જેમાં ટકાવારી અને તારીખ આપી હોય તે, એ પણ કમ્પ્લીટ થયા. હવે એક કાચા શ્રેણીની અસરને દરેક ખાતાઓમાં મૂકવામાં આવશે. ક્રમમાં ચેક કરવાનું. સૌથી પહેલું મૂડી અને ઉપાડ, જેમાં મૂડી આવી ગયું છે જમા બાકી,
ઉપાડ છે એની નોંધ કરવી પડે છે, એટલે ચાલુ ખાતાની ઉધાર બાજુ છેલ્લી તારીખ ઉપાડ ખાતે મનમાં 3000 અને મોહનની અંદર તમને આપવામાં આવ્યા છે 4500. ત્યારબાદ તમને આપ્યું છે ખરીદી અને વેચાણ. ટેક્સ્ટબુકમાં ધ્યાન વ્યવસ્થિત જોઈએ. ખરીદી ઉધાર બાકી 80000 નોંધવાની બાકી છે. વેચાણ હવાલા વખતે આપણે નોંધાઈ ગયું છે. તો ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ 80000 માઇનસ ખરીદ પરત નીચે જો આપ્યું છે માલ પરતમાં જમા રકમ હોય તે 14000. બરોબર, 14000 બાદ કરીએ એટલે કેટલા વધશે? 66000 રૂપિયા ત્યાં આગળ વધશે. ઓકે, વેચાણ નોંધાઈ ગયું છે, સેકન્ડ ટાઈમ નોંધવાનું નથી. આગળ જાહેરાત ખર્ચ, બિઝનેસને ડેવલપ કરવા એડવર્ટાઇઝમેન્ટ કરીએ. ખરીદી સિવાયનો ખર્ચ, વેપાર ખાતાને બધા જ ખરીદીના ખર્ચ આવે, નફા નુકસાન ખાતામાં ખરીદી સિવાયના. તો આ ખરીદી સિવાયનો ખર્ચ છે એટલે જાહેરાત ખર્ચ આપવામાં આવેલો છે 7000 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યારબાદ આપવામાં આવેલું છે તમને જાવક માલ ગાળા ભાડું. બરોબર, એ પણ ખરીદી સિવાયનો બિઝનેસને ડેવલપ કરવાનો ખર્ચ. આજની પરિભાષામાં કહું તો ઘણી બધી ફ્રેન્ચાઇઝીસ અને કંપનીઓ હોમ ડિલિવરી ફ્રી આપે છે. તે પિઝાનો ઓર્ડર આપી દીધો ને ઘરે પિઝા પહોંચી ગયો, પછી પિઝાવાળાની ફેસિલિટી હોય કે ઝોમેટોની ફેસિલિટી નથી જોવાનું, એ ખર્ચ કંપની ભોગવે છે. પોતાની પ્રોડક્ટ, પોતાનો બિઝનેસ, પોતાની વસ્તુને વધુ વેચવા માટે. જાવક માલ ગાળા ભાડું ત્યાં આગળ થશે 850 રૂપિયા નફા નુકસાન ઉધાર બાજુ. ત્યારબાદ તમને આપવામાં આવેલું છે યંત્રો, આવી ગયું છે મિલકત લેણા બાજુ. યંત્રોની ખરીદી એડ કરી દીધી છે ને શરૂઆતની તારીખ હતી એટલે ગણતરી નહોતી. જો અધવચ્ચેની તારીખ હોય તો ગણતરી કરવી પડે. નેક્સ્ટ મકાન પણ આવી ગયું. ઓફિસ પગાર 15000 રૂપિયા. આપણા ઓફિસમાં કર્મચારી કામ કરે છે, આપણે એને જે પૈસા ચૂકવીએ એ પગાર. ખર્ચ નફા નુકસાન ઉધાર બાજુ ઓફિસ પગાર કેટલા આપ્યા છે? 15000. ત્યારબાદ વિગત આપવામાં આવેલી છે ગ્રાહકો અને વેપારીઓ, જેમાં ગ્રાહકો એટલે દેવાદાર આવી ગયું, વેપારીઓ એટલે લેણદાર. દેવું છે આવ્યું નથી, જમા બાકી દેવું ક્યાં આવશે? મૂડી દેવા 35000 મૂડી દેવા બાજુ. લેણદારો અથવા વેપારીઓ 35000. નેક્સ્ટ તમને એ પૂછે માલ પરત આવી ગયું છે, એટલે કે ખરીદ પરત અને વેચાણ પરત બીજું નામ. ત્યારબાદ તોલાઈ. તોલાઈ ઇટ મીન્સ વેઇટ. કોઈ સોની એમ કે આ 2 તોલા સોનું છે તો આપણે સ્વીકારી ન લઈએ. શું કરવું પડે? વજન કરવું પડે, કારણ કે એમાં કટકીની કિંમત હોય. એ લોકો આ કટકીથી ઘણો બધો બેનિફિટ મેળવે. એમ કોઈ ટ્રાન્સપોર્ટવાળાને આપણે મોટા 2 પાર્સલ આપીને એમ કીધું કે 58 કિલો છે તો એ સ્વીકારી ન લે. શું કરશે? એનું વેઇટ મોટા કાંટા ઉપર કરશે. એનો ચાર્જીસ ઓલરેડી બિલમાં હોય. ખરીદીનો ખર્ચ ખરીદીમાં એડ થાય. વેપાર ખાતાની ઉધાર બાજુ તોલાઈ 450 રૂપિયા આપવામાં આવ્યું છે. ત્યાર પછી આપ્યું છે મનની લોન. મન ભાગીદાર છે તો મનની લોન અહીંયા આગળ હવાલો બને. બધા ભૂલ કરો છો વિદ્યાર્થીઓ, ધ્યાન આપજો. તમે આર્ગ્યુમેન્ટ્સમાં એવું પણ કહી શકો, સર હમણાં તમે એમ બોલ્યા ગુપ્ત હવાલામાં તારીખ હોવી જોઈએ, ટકાવારી હોવી જોઈએ. અહીંયા તો કંઈ નથી. પણ એ વ્યક્તિ ભાગીદાર છે અને એણે લોન આપી છે, તેનું વ્યાજ એ લેવા માટે ફરજિયાત બંધાયેલો છે. ચેપ્ટર નંબર 1ની થિયરી. ટકાવારી ન કીધી હોય તો કેટલા ટકા? 6% વ્યાજ ગણવું ફરજિયાત પડે. પેલું મનની લોન કાચા શ્રેણીઓમાં છેલ્લે સિંગલ અસર. કેટલી આપી છે તમને લોન? 10000. લોન દેવું છે એટલે મૂડી દેવા બાજુ લખું મનની લોન 10000 રૂપિયા અંદર.
કંઈ કીધું નથી. બેઝિક રૂલ્સ પ્રમાણે 6% વ્યાજ મનને મળવા પાત્ર છે. એટલે 10,000ના 6%, 600 રૂપિયા. પહેલી અસર આપું છું હવાલાની, ચૂકવવા બાકી વ્યાજ 600. આ બંને પ્લસ કરો તો પણ ચાલે, છૂટું લખો તો પણ ચાલે. અને ચૂકવવાનું બાકી છે તો પેઢીનો શું થાય? ખર્ચ. ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. બીજી અસર ચૂકવવા બાકી વ્યાજ 600 રૂપિયા. રેડી? ગુપ્ત વાળો છે એટલે જો અહીંયા 8% આપી દીધા હોત તો 6% વાળો નિયમ લાગુ પડે નહીં. પણ ટકાવારી ન આપી હોય, કોઈ પણ દાખલો હોય, એ જ ભાગીદાર હોય તો નિયમ પ્રમાણે કેટલું ગણાય? 6% વ્યાજ ગણવું પડે. નેક્સ્ટ, કસ્ટમ ડ્યુટી. બરોબર, ખરીદીનો ખર્ચ છે એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ. કસ્ટમ ડ્યુટી કેટલી છે? 1300. હા સોરી, શું આવક માલ? આમાં નથી આપેલું જ તે, આ ટેક્સ્ટ બુકમાં નથી. કેટલું છે આવક માલ ગાડા ભાડું? 1300 રૂપિયા આવક માલ ગાડા ભાડું છે. આ ટેક્સ્ટ બુકમાં કસ્ટમ ડ્યુટી છે. બંને ખાલી નામ અલગ છે, કહેવાય એક જ કે ખરીદી ઉપરનો થતો ખર્ચ છેલ્લે વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. જૂની નવી ટેક્સ્ટ બુકમાં ખાલી ખર્ચ ચેન્જ કર્યું છે, એટલા માટે આવક માલ ગાડા ભાડાવાળા એ લખવાનું, કસ્ટમ ડ્યુટી એ લખશે. નેક્સ્ટ, સ્ટોક આપ્યો છે માલનો. શરૂઆતની તારીખ 1/4 એટલે શું થશે? શરૂઆતનો સ્ટોક કેટલો છે? 42,000 રૂપિયા. બિઝનેસ શરૂ કરીએ, માલ આવે એટલે વેપાર ખાતે શરૂઆતનો સ્ટોક 42,000. ત્યારબાદ તમને આપવામાં આવેલું છે વેપાર ખર્ચ. સાદી પરિભાષામાં બિઝનેસ કરીએ તો નાના નાના ખર્ચાઓ કરવા પડે જેને ખરીદી સાથે કોઈ લેવા દેવા નથી, એટલે ક્યાં આવે? નફા નુકસાન ઉધાર બાજુ. કેટલો છે? 1300 રૂપિયા વેપાર ખર્ચ આપવામાં આવેલો છે. ત્યાર પછી તમને આપવામાં આવેલું છે ચૂકવવા બાકી મજૂરી અને મજૂરી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એને હવાલો સમજી લે છે, આ હવાલો નથી. ચૂકવવા બાકી મજૂરી એટલે દેવું, એટલે એની જમા બાકી હોય. તો જો જમામાં કેટલા રૂપિયા આપ્યા છે? 2600. એટલે સીધી એક જ અસર, ચૂકવવા બાકી મજૂરી 2600. અને મજૂરી ખર્ચ છે એટલે એની હંમેશા ઉધાર બાકી હોય. તો ઉધારમાં કેટલી રકમ આપી જુઓ? 750. આ હવાલો નથી એટલે પ્લસ કરીને મૂકવાનું નહીં. મજૂરી ખરીદીનો ખર્ચ, માલ આવે ને મજૂર લાવે, આપણે એને પૈસા ચૂકવીએ એટલે ખરીદીનો ખર્ચ ઉધાર બાજુ. મજૂરી કેટલી? 750 વેપાર ખાતે. નેક્સ્ટ, તમને આપ્યું છે અગાઉથી ચૂકવેલ કમિશન. કોઈ પણ વસ્તુ અગાઉથી ચૂકવી દઈએ તો એ મળવા પાત્ર હોય. તો આપણું લેણું, લેણું ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. રકમ કેટલી આપી છે? 350. અગાઉથી ચૂકવેલ કમિશન 350. અથવા બીજી શોર્ટ ટ્રીક શીખવાડું. અગાઉથી ચૂકવેલ 4 વસ્તુ આવે. ચૂકવવા બાકી, અગાઉથી ચૂકવેલ, અગાઉથી મળેલ અને મળવા બાકી. એકાઉન્ટના નિયમ પ્રમાણે ખબર પડે તો ધી બેસ્ટ. ચૂકવવાનું બાકી, મારે કોઈને પૈસા દેવાના છે ને બાકી છે મારું દેવું એટલે જમા બાકી. આવી સિક્વન્સ આવડે તો બેસ્ટ. પણ માનો કે ક્યારેક ભૂલી ગયા કે નથી આવડતું ને કન્ફ્યુઝન થઈ ગયું કે આ રકમ હું ક્યાં મૂકું, તો ધેન યુ ડિસાઇડ અબાઉટ કોલમ. ઉધાર બાકીમાં રકમ છે કે જમા બાકીમાં રકમ? 99% આવે અહીંયા જ, પણ ઉતાવળ નહીં કરવાની. આ ઉધાર બાકી છે અને આ જમા બાકી. હવે માનો કે અગાઉથી ચૂકવેલ કમિશન વ્યાખ્યા ન આવડી, કંઈ વાંધો નહીં. ક્યાં રકમ આપીશ? ઉધારમાં. કોલમ જુઓ, કોલમમાં કઈ કોલમમાં રકમ આપી છે? ઉધાર બાકી. આવી ગયું ને વ્યાખ્યા કરી નિયમ પ્રમાણે જાઓ તો એ જ આવે. ને જમામાં આપ્યું હોય તો જમામાં. એટલે વ્યાખ્યા શીખવી કમ્પલસરી, પણ ન આવડતી હોય માર્ક્સ કપાત હોય ત્યારે આવી શોર્ટ ટ્રીક પણ તમને કામ લાગે. નેક્સ્ટ, બેંક ખાતું એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ આવી ગયું છે. રોકડ ખાતું એટલે રોકડ શિલ્લક બાકી છે. ઉધાર બાકી 400 રૂપિયા આપણી મિલકત.
રોકડ શિલ્લક 400 રૂપિયા આપણી મિલકત સોરી 20,700 છે. નેક્સ્ટ ઓહો લોન પર વ્યાજ આપવામાં આવ્યું છે 400 રૂપિયા. હવે અહીંયા આગળ થોડીક ગડબડ થઈ ગઈ. મનની લોન પ્લસ ચૂકવવા બાકી વ્યાજ આપણે 600 કર્યું છે, પણ 600માંથી 400 રૂપિયા તો ઓલરેડી શું થયું છે? ચૂકવાઈ ગયું છે. તો હવાલો કેટલાનો થાય? 200. ફરીથી ગણતરી કરી 6% લેખે એટલે થાય 600. ચેક નહોતું કર્યું પણ ચેક કરવું જોઈએ. એમાંથી ઉબડક આપણે કેટલા ચૂકવાઈ ગયા? 400. અસર કેમ અપાઈ? ધ્યાન આપજો. સૌથી પહેલા લોન પર વ્યાજ 400 રૂપિયા કાચા સરવાયાનું પ્લસ ચૂકવવા બાકી વ્યાજ કેટલું? 200. ટોટલ 600. સમજાણું? 400 ચૂકવાઈ ગયું છે, એ આપણો ખર્ચ, પ્લસ હવાલો હજી બાકી કેટલું? 200. ને અહીંયા પણ 600ના બદલે કેટલા આવશે? ચૂકવવા બાકી વ્યાજ 200. જો 400 ન હોત તો 600 શું થાય? ચૂકવવાનું બાકી થાય. પણ 400 રૂપિયા શું છે? ચૂકવાઈ ગયું છે. તો હવાલા વધ્યા કેટલા? 200. તો 200 શું થયું? ચૂકવવાનું બાકી. હા ચૂકવવા બાકી વ્યાજ અહીંયા એટલે આપી છે કે એ હવાલો છે, ને ઉપર જે મજૂરી કીધી એ હવાલો નથી, કાચું સરવૈયું છે. હવાલો છે કેમ ખબર પડે? તો કે 6% છે એટલે હવાલો થાય. ટકાવારી આવી ને ઉપર મજૂરીમાં કોઈ ટકાવારી આવી નથી. નેક્સ્ટ 8%નું સરકારી જામીનગીરીમાં રોકાણની એક અસર અપાઈ ગઈ, પ્લસ 8% કરીને હવાલાની 2 અસર પણ આપી 2400 રૂપિયાથી. અને લાસ્ટમાં ચાલુ ખાતા ઉધાર અને જમા પણ આવી ગયું. એટલે અહીંયા આગળ દાખલો કમ્પ્લીટ. હવે ટોટલની બાકી ફેરવો જેથી તમારો દાખલો અહીંયા આગળ કમ્પ્લીટ થશે, જે જાતે કરવાનું રહેશે.